દશેરા પહેલા ઈડર પોલીસ રાવણની શોધમાં લાગી છે, જ્યાં ઈડરના દુષ્કર્મી અને હવસખોર રાવણનું દહન જરૂરી છે અને ઈડરમાં હવસખોર પાડોશી વિરુદ્ધ આખરે યુવતીએ મૌન તોડ્યું છે। યુવતીએ મેહુલ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી 10 વર્ષથી મેહુલ દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ છે। રાવણની ઓળખાણ ધરાવનાર મેહુલ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। સતત શારીરિક અને માનસિક ત્રાસથી યુવતીનું સ્વાસ્થ્ય જોખમાયું છે અને ધોરણ 7માં હતી ત્યારથી યુવતી સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો અને અંગત પળોના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો। ત્યારે ઈડર તેમજ હિંમતનગરના ગેસ્ટ હાઉસ સહિત પોતાના મકાનમાં આ દુષ્કર્મ આચર્યું। નરાધમ રાવણને પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મારે 10 વર્ષથી મને બહુ હેરાન કરી છે। મારી જોડે જબરજસ્તી શોષણ જ કરી છે, બ્લેકમેલ જ કરે, મને મળવા માટેની જીદ કરે, શારીરિક સંબંધ રાખવા માટે। અને જો હું ફોટાની ના મોકલું તો મને ધમકી આપતો, અને મળવા ના જાઉં તો મને મારા મમ્મી પપ્પાને બધા મારી નાખવાની ધમકી આપતું। તું નહીં મળવા આવું તો તારા મમ્મી પપ્પાને બધાને મારી નાખીએ। પડોશી રીતે મારો સંબંધ હતો અને પછી એને નંબર માગ્યો મારી જોડે અને હું એ વખતે સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી હતી અને મને કંઈ ખબર નથી પડતી, એમ નાની ઉંમર ઓછી હતી એટલે। અને પછી એને મારી રજા હતી એટલે એ દિવસે મને ફોન કરીને તું મને મળવા આવજો, તું નહીં આવું તો હું તારા મમ્મી પપ્પાને એને બધાને મારી નાખી। બસ ત્યાં મને મિત્રની ઓફિસમાં બોલાવી, સુભાષ પટેલ, અને બોલાવ્યા પછી ને ફોટાની બધા પાડીને મારે બધું શારીરિક સંબંધ જબરજસ્તી બધું કર્યું અને પછી એ ફોટા પાડીને પછી ત્યાંનું મને ધમકી જ આપો બધું, તું મને મળવા નહીં આવું તો હું બધાને ફોટા બતાવી દે ને એમ બધું। અને પછી વેલકમમાં બી વારંવાર મને બોલાવો અને મારી જોડે ખરાબ વિડીયો સેક્સ કરતા નહીં એવા બધા વિડીયો બધું બનાવતું। બહુ જ વાતમાં બસ બ્લેકમેલ જ કરી છે મને। આરોપીને કડક સજા મળવી।